બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। એક તરફ જે પીએમ દ્વારા અપીલ કરવામાં આવી છે તેને પણ અનુસરવામાં આવી રહી છે। જી ગૌતમ। जी बिल्कुल, केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातना 2 दिवसना प्रवासे छे। 2 दिवसना प्रवासनी આજથી શરૂઆત થઈ છે। શરૂઆતથી લઈ અને તેઓ 11 વાગે જે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ જોધપુર ખાતે આવેલી છે ત્યાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે। અત્યાર સુધીની વાત કરીએ તો મુખ્ય 8 જેટલી બેઠકોમાં કેન્દ્રીય ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે। તેમાં મહત્વની વાત કરીએ આ બેઠકોની અંદર તો જે હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન જે છે તે ચાલી રહ્યું છે તે અંતર્ગતની જે ચર્ચા વિચારણા પ્રથમ બેઠકની અંદર કરવામાં આવી હતી। ગ્રીન લોકસભા ગાંધીનગર અંતર્ગત મિશન મિલિયન ટ્રી જે છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગતની જે સમીક્ષા જે છે તે પ્રથમ બેઠકની અંદર યોજવામાં આવી હતી। તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। થોડી જ સવર્ણોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકની અંદર સહભાગી થયા છે। મહત્વનું એ છે કે આ ઉપરાંત ગાંધીનગર સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકરણ માટે થઈ અને વિશેષ પ્રોજેક્ટ જે છે તે ચાલી રહ્યો છે, એટલે કે ઠેર ઠેર બ્રિજ બની રહ્યા છે। બ્રિજનું નિર્માણ ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારની પણ જે બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી છે। આ ઉપરાંતની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર જે તળાવો જે છે તેનો જીર્ણોદ્ધાર અને ઇન્ટરલિંકિંગ કરવાની જે વાત જે છે તે અંતર્ગતની પણ એક બેઠક જે છે તે મળી હતી અને તેમાં પણ સમીક્ષા કરવામાં આવી છે। લોકસભાની અંદર જેટલા આવતા તળાવો જે છે તેનું ઇન્ટરલિંકિંગ પૂર્ણ કરવામાં આવે તે પ્રકારની પણ સમીક્ષા કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો ગાંધીનગર લોકસભાની અંદર માણસા, સાણંદ સહિતના જે વિસ્તારો જે છે કે ત્યાં હોસ્પિટલને લઈને વિવિધ જે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, હોસ્પિટલની જે રચના કરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી। તેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે યોજાઈ હતી અને તેમાં પણ સમીક્ષા કરવામાં આવી છે। વાત કરીએ તો ગાંધીનગર સાર્વજનિક હોસ્પિટલની કામગીરીમાં જે ચાલતી પ્રગતિની કામગીરી જે છે તેનો ચિતાર જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મેળવવામાં આવ્યો હતો। આ સમગ્ર પરિસ્થિતિની જે વિગતો જે છે તે મેળવી હતી અને તે અંતર્ગતની વાત પણ કરવામાં આવી હતી। અખંડાનંદનું જે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટની જે કામગીરી જે છે કે જેમણે આદિ શંકરાચાર્યના ગ્રંથની રચના કરવામાં આવી છે તે ઉપરાંત જે ગ્રંથો સસ્તા સાહિત્ય અંતર્ગત છે તેનું ડિજિટાઇઝેશન થાય તે પ્રકારની પણ બાબતો સાથેનું માર્ગદર્શન જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું હતું। તમામ જે પુસ્તકો જે છે તેનું ડિજિટાઇઝેશન થાય, લોકો સુધી વિશ્વ ફલક ઉપર પહોંચે તે પ્રકારનો એપ્રોચ સાથેનું મંથન પ્રક્રિયા જે છે તે બેઠકની અંદર કરવામાં આવી હતી અને આ પણ એક બેઠક મળી હતી। આ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠકની અંદર જે 55,000 જેટલા બાળકો જે છે કે જે આંગણવાડીની અંદર આવે છે અને તેમની માટે થઈ અને રમશે બાળક ખીલશે બાળક તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત બાળકોને રમકડા મળી રહે તે પ્રકારનો એક એપ્રોચ કરવામાં આવ્યો હતો અને તે એપ્રોચ અંતર્ગત 1 લાખથી પણ વધારે બાળકોને રમકડા મળે તે પ્રકારનું એક અભિયાન જે છે તે ચાલી રહ્યું છે અને તે અંતર્ગત આંગણવાડીમાં પણ બાળકો રમી શકે અને તદુપરાંત બાળકો જે છે તે ઘરે પણ રમવા માટે જે પોતાના રમકડા લઈ જઈ શકે તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે અને તે અભિયાનના વેગવાન અંતર્ગતની ચિંતા જે છે તે વ્યક્ત કરી હતી। તેમના લોકો સાથેની સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી હતી। આ અત્યારે જે બેઠક તાજેતરમાં મળી રહી છે તેમાં નવનિયુક્ત જે કોર્પોરેટરો જે છે ચૂંટાયા છે અને તેમને સાથેની એક બેઠક જે છે તે મળી રહી છે। તેમની સાથેના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે થઈને મહત્વની બેઠક જે છે તે યોજાઈ છે। તેમાં ઘાટલોડિયા તદુપરાંત નવાવાડજ, વાડજ અને જે ગોતા, ઘાટલોડિયા, થલતેજ સહિતના જે કોર્પોરેટરો છે, વેજલપુર સહિતના કે જે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જે વોર્ડ આવેલા છે તમામ કોર્પોરેટરો ચૂંટાયા છે તેમની સાથે આ પ્રથમ મહત્વની બેઠક મળી રહી છે। લોકો સમક્ષ જવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। વાત અત્યારે એ છે કે તમામ કોર્પોરેટરો જે છે તે શેરિંગ વાહનો સાથે આ જે બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું કહેવું છે કે શેરિંગ વિથ કેરિંગ તે પ્રકારની વાત પણ આ બેઠકની અંદર જે લોકો અહીંયા આવ્યા હતા આ તેમના મુખેથી સાંભળવા મળી હતી। પરંતુ વાત એ છે કે 5 જે મૂળ મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાને લઈને આપ્યા છે કે પેટ્રોલ બચત થવી જોઈએ અને તે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે કાફલો જે છે તેમાં 50% ઘટાડા સાથે જોવા મળ્યું હતું। સાથે તે મુખ્યમંત્રી આવ્યા તો મુખ્યમંત્રીના પણ આ જ પ્રકારની સ્થિતિ જે કાફલાની અંદર જોવા મળી હતી। આ તમામ બાબતો જે છે તે જોવા મળી હતી। પરંતુ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવે છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેમે 8 જેટલી બેઠકો જે છે તે દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે લેવામાં આવ્યા હતા। તે તમામ બેઠકોની એક વિસ્તૃત પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી। આગામી રોડમેપ જે છે તે અંતર્ગતનું મંથન કરવામાં આવ્યું હતું। સાથે તે જે સ્થિતિ અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તે અંતર્ગતની સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી હતી। આ તમામ બાબતોની ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી હતી।